એટલે આપણે જે 10.2 અને 10.3 પ્રમેયની જે વાત કરતા હતા કે આ 10.2 નો 10.3 પ્રતિપ્રમેય કહેવાય. પ્રતિપ્રમેય એટલે શું કે એનો વિરોધી. એટલે આપણે જેમ પહેલામાં શીખ્યા કે ધારો કે જેને 4 પગ હોય એ પ્રાણી કહેવાય. પછી એનો જો આપણે ઉલટી બાજુથી કેવું હોય તો જે પ્રાણી હોય એને 4 પગ હોય એમ આપણે કેવું હોય. તો જો આમાં શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુઓ એકરૂપ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય તો એની સામસામેની બાજુઓ એકરૂપ છે એનું સાબિત કરવાનું છે. અને એને બદલે જો એનો પ્રતિબંધ ઉલટો હોય કે જો ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડ એકરૂપ હોય તો એ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ બંને એકબીજાથી વિરુદ્ધ છે. એટલે જે આમાં જે પક્ષમાં છે એટલે આપણે કહ્યું ને કે પક્ષ અને સાધ્ય હોય એ આ પક્ષ અને આ સાધ્ય તો આ જે છે એમાં એથી ઉલટું થઈ ગયું કે આ જે સાધ્ય હતું એ અહીંયા આ પક્ષ થઈ ગયું અને પેલામાં જે પક્ષ હતો એ અહીંયા સાધ્ય થઈ ગયું. એટલે આ બંને ઉલટા સુલટું થઈ ગયું છે. અને જોકે તમારે અહીંયા સાબિતી નથી આપી પણ આપણે જે બધા નિયમો શીખ્યા કે જે ત્રિકોણને એકરૂપ ક્યારે થાય, એના ખૂણા પેલા યુગ્મ કોણ ક્યારે હોય, એ બધાનો ઉપયોગ કરી તમે આ સાબિત કરી શકો. એટલે જો આ બે ત્રિકોણ બતાવ્યા છે કે એમાં ફરીથી આપણે જરા જોઈ લઈએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એકરૂપ હોય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એટલે એમાં જો તમારે સામસામેની બાજુ એકરૂપ હોય છે એ સાધ્ય થઈ જાય. એટલે આ રીતે ફરીથી આપણે જરા મૂકી જોઈએ કે દાખલા આપીને કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે એટલે જેની સામસામેની બાજુઓ સમાંતર હોય એટલે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ પક્ષમાં શું આવ્યું કે આ AB ને સમાંતર CD છે અને AD ને સમાંતર BC છે. એટલે આ સામસામેની બાજુઓ સમાંતર છે એટલું જ કહ્યું છે આપણને ખાલી. અને એટલે આ સામસામેની બાજુ સમાંતર છે. અને તો સાબિત શું કરવાનું છે કે એ સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. એટલે એકરૂપ એટલે શું તો સાધ્ય આપણે જો વિકર્ણ દોરીએ તો એકરૂપ એટલે એ સરખી હોય. એટલે કે આ સાધ્યમાં આપણે શું કરવાનું સાબિત કરવાનું છે કે આ AB છે એ BC જેટલી જ લાંબી છે. એટલે બે લંબાઈમાં બી સરખી છે. સમાંતર તો છે, સમાંતર એટલે આ બે સીધી ચાલી જાય. પણ આજે એને આ રેખાખંડ લઈ લ્યો કે આ AB અને અહીંયા PQ જો બે હોય તો આ બે જો લંબાઈ એની સરખી હોય, બધી સરખી હોય તો બે એકરૂપ છે એમ કહેવાય. એટલે એવી રીતે આ AB અને BC એ એકરૂપ છે. અથવા આપણે જો બીજી રીતે જોઈએ આ AD અને BC છે તો આ AD જે રેખાખંડ છે એ પેલા જેવડો જ છે એમ, ખાલી સમાંતર છે નહીં પણ આપણે એના જેટલો સરખો છે. AD બરાબર આ BC રેખાખંડ આ જે છે સરખો સમાંતર આપ્યો છે. બંને સામસામેના સમાંતર છે પણ બંને સામસામેના સરખા છે એમ સાબિત કરવાનું છે. એટલે આમ તો ઘણી વખત એની વ્યાખ્યામાં આવી જતું હોય છે પણ અહીંયા ખબર નહીં એણે કેવી રીતે આ નથી લીધું. એટલે આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં મેં કહ્યું
એટલે સાબિતી માટે તમારે આ બે ત્રિકોણ જો લઈ લો કે આ ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD છે, એમાં સમાંતર બાજુ છે એટલે આપણે યુગ્મ કોણ કહી શકીએ કે જે એના યુગ્મ કોણ હોય આ યુગ્મ કોણ સરખા થાય. એટલે આને ખૂણો આ 1 કયો અને આને ખૂણો 3 કયો, તો આનો ખૂણો 1 બરાબર આનો ખૂણો 3 સરખા થાય. પછી આ એવી જ રીતે આ બે AB અને CD બંને સમાંતર છે અને આ બીજી લાઈન એને કાપે છે, તો આ જે ખૂણો 2 કયો અને આ ખૂણો 4 કયો, તો આનો ખૂણો 2 અને આનો ખૂણો 4 આ બે સરખા થાય. અને આ જો વચ્ચેની લીટી એ છે બેમાં સામાન્ય છે, એટલે કે આ BD છે એ BD બંને ત્રિકોણમાં આવી છે. એટલે આ BD બરાબર BD છે. તો શું થયું એનો અર્થ? ખૂબ એટલે આ બે ખૂણા આપણે 1 નંબર અને 4 નંબર બે ખૂણા ને આ વચ્ચેની લાઈન BD, એવી રીતે આ ઉપરના ત્રિકોણમાં. નીચેના ત્રિકોણમાં આ BCD ત્રિકોણમાં તો કે 2 અને 3 આ બીજો ખૂણો 3 ખૂણો એની વચ્ચેની બીજી લાઈન, એટલે બે ખૂણા એટલે ખૂ બા ખૂ નો થયો, એટલે એ થયા. એટલા માટે આ લાગુ પડ્યું તો આ બંને ત્રિકોણ એકરૂપ થયા. એટલે કે આ ABC ત્રિકોણ એકરૂપ ખૂણો ABD બરાબર BCD થયા. હવે એમ જો આપણે કહીએ એકરૂપ થયા, એનો અર્થ એમ કે એક ઉપર તમે મૂકો તો બીજું થઈ જાય. તો જે ખૂણા સરખા હોય એની સામેની બાજુ સરખી થાય, એનો મતલબ એકરૂપ હોય એટલે જે ખૂણો સરખો હોય એની સામેની બાજુ સરખી હોય. તો આ ખૂણો 1 છે, એક ખૂણો આપણે કીધું કે 1 ને 3 બે સરખા છે, તો એક ખૂણા સામેની આ ખૂણો 1 છે એની સામેની બાજુ કઈ કહેવાય? આ AB કહેવાય. અને આ ખૂણો 3 છે એની સામેની બાજુ કઈ કહેવાય? આ CD કહેવાય. તો AB અને CD છે એ બંને સરખા થવા જોઈએ, કારણ કે આ બંને એકરૂપ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ AB બરાબર આ CD થાય. એવી જ રીતે આપણે જો આ બીજા બે ખૂણા સરખા કહીએ કે આ ખૂણો 2 અને ખૂણો 4 સરખા છે, તો 2 ની સામેની બાજુ કઈ થઈ? આ BC લાઈન થઈ. અને ખૂણા 4 ની સામેની લાઈન કઈ થઈ? AD થઈ. તો એ બંને જે સરખા ખૂણા હોય એની સામેની બાજુ સરખી થવી જોઈએ. એટલે કે આ BC છે એ આપણે AD જેવડી થવી જોઈએ. એટલે આ AD બરાબર થાય. બસ, તો આ આપણે સાધ્ય આવી ગયું. જો AB બરાબર BC અને AD બરાબર AB બરાબર CD અને AD બરાબર BC. એટલે આ આપણે પહોંચી ગયા કે પક્ષથી માંડી પક્ષમાં આપણે જે આપ્યું હતું એ બંને આ બે ખૂણા જે સામસામેની બાજુઓ સમાંતર આપી હતી એના ઉપરથી આપણે યુગ્મ કોણ લીધા. આ યુગ્મ કોણ છે, એટલે યુગ્મ કોણ ઉપરથી આપણે એ બંને ખૂણા સરખા થયા અને એક બાજુ વચ્ચેની સરખી થઈ, એટલા માટે સમાંતર થઈ. અને સમાંતર થઈ એટલે માટે એકરૂપ થયા તો પછી એના જે સરખા ખૂણા હોય એની સામેની બાજુ પણ સરખી હોય. એ આપણે ત્રિકોણના નિયમ શીખાતા કે આ ત્રિકોણમાં બે ત્રિકોણ હોય એમાં જો બે ખૂણા બે સરખા હોય તો આ બે બાજુ સરખી થાય. એટલે ગમે ત્યાં જ્યાં ખૂણા સરખા હોય એની સામેની બાજુ સરખી થાય. એ આપણે જે આગળ ભણી ગયા એનો ઉપયોગ કર્યો. એટલે આ રીતે તમે આગળ જે નિયમો શીખ્યા એનો ઉપયોગ કરી અને પક્ષથી માંડીને સાધ્ય સુધી જવાનું. એટલે આ તમારે જો સાબિત કર્યું નથી, પણ આ મેં અહીંયા તમને સાબિત કરી બતાવી. હવે એનો પ્રતિપ્રમેય છે 10.3, એમાં શું કહે છે કે એમાં આપણને આ ખબર નથી કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ આપણને એમ કીધું કે સામેની બાજુ આ સરખી છે. એટલે આ જે ચતુષ્કોણ છે એમાં
આ પક્ષમાં એટલું આપ્યું છે કે સામસામે બાજુ સરખી છે, એટલે કે આ એ બી બરાબર સીડી છે અને એ બી બરાબર સીડી છે અને એ ડી બરાબર બીસી છે. એટલે આ સામેની બાજુ છે એ બે સરખી છે એમ આપ્યું છે. એટલે આ જે છે એના જેવડી આ છે ને આ બરાબર, એટલે એ પક્ષમાં આપ્યું છે. હવે એના ઉપરથી આપણે આખો ચતુષ્કોણ છે એ સમાંતર છે એવું સાબિત કરવું છે. તો આપણે શું કહીએ, આ જો વચ્ચેની એક લાઈન દોરીએ તો એ બંનેમાં સામાન્ય થઈ, એટલે આ બે ત્રિકોણ થઈ ગયા. જો વચ્ચે દોરીએ તો આપણે આ એ બી ડી અને બીજો ત્રિકોણ આ બી સી ડી થઈ ગયા. તો આ ત્રીજી લાઈન થઈ ગઈ. તો જુઓ આ બે ત્રિકોણની અંદર શું થયું, આપણે આ બે વસ્તુ તો આપી જ છે કે આ બે આ બાજુ જેડી આ બાજુ છે, આ બાજુ જેડી, એટલે આ પેલા આ એ બી છે એ પેલા ત્રિકોણની છે, આ સી ડી છે એ બીજા ત્રિકોણની છે, આ એ ડી છે એ આ પેલા ત્રિકોણની છે, બીસી છે બીજા, એટલે એ વસ્તુ આપી દીધેલી. બે બાજુ આપણે આપી દીધી છે. અને આ જો વચ્ચે આપણે વિકર્ણ દોરીએ તો ત્રીજી બાજુ છે આ બી ડી એ બંનેને લાગુ પડે છે, બંનેમાં આ લાઈન વપરાય છે બંને ત્રિકોણમાં. તો આ જો થઈ ગયું તો એનો અર્થ શું થયો કે હવે ત્રણેય બાજુ આપણને ખબર પડી ગઈ કે બા એ ત્રણેય બાજુ સરખી થઈ. એટલે જો ત્રણેય બાજુ સરખી હોય તો આ બંને એકરૂપ થયા, એટલે કે આ બંને ત્રિકોણ આ એ બી ડી એકરૂપ, એટલે આવી ત્રણ નિશાની થાય, એ બી ડી અને આ બી સી ડી આ બંને એકરૂપ થયા. એટલે હવે એકરૂપ થયા તો એમાં શું કીધું, એના બધા જ ત્રણ બાજુ સરખી હોય તો ત્રણ ખૂણા સરખા હોય, જે સરખી બાજુ હોય એના સરખા ખૂણા હોય. તો આ જે સરખી બાજુ છે આ એ બી અને બીસી છે તો એની સામેનો ખૂણો સરખો થવો જોઈએ. એટલે આ ખૂણો જો એક આપણે કહીએ તો, કારણ કે આની સામેનો આ ખૂણો થયો, એવી રીતે આ જે બાજુ છે એની સામેનો ખૂણો અહીંયા જે આ થાય છે તો આને આ 3 નંબર આપીએ તો આ 1 ને 3 સરખા થાય, બરોબર ને? 1 અને આ 3 ખૂણો સરખા થયા. હવે સરખા થયા આ ખૂણા પાછા યુગ્મ કોણ થયા, કારણ કે આ બે બાજુ હોય એને તમારે બે બાજુને આ ત્રીજી બાજુ છેદે તો જે આ યુગ્મ કોણ, એટલે આવી રીતે આડા જે ખૂણા થતા હોય એને યુગ્મ કોણ કહેવાય. એ જો યુગ્મ કોણ થતા હોય તો આ જે બે લાઈનો હોય એ સમાંતર હોય એવું આપણે પહેલા શીખી ગયા. એટલે એમાંય આપણે પ્રમેયને પ્રતિપ્રમેય આવ્યો હતો કે સમાંતર બાજુને આ લાઈન કાપે તો આ યુગ્મ કોણ સરખા થાય, અને એનો પ્રતિપ્રમેય થાય કે યુગ્મ કોણ સરખા હોય તો આ બે લાઈનો હોય સમાંતર હોય. એટલે એવી રીતે આપણે જો આ 1 અને 3 બે જો યુગ્મ કોણ હોય તો આ બે બાજુ સમાંતર થાય. એટલે કે આ આપણે એ ડી ને સમાંતર આ જે બીસી સમાંતર થઈ. એવી જ રીતે આપણે સાબિત કરી શકીએ. તો આ ખૂણો 2 લઈએ, અહીંયા આ ખૂણો 2 અહીંયા આપીએ તો એટલે એક આ સરખી બાજુ તો આ એની સમી બાજુ છે એની સામેનો એ ખૂણો અહીંયા આ 4 આપીએ તો આ બે જો બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. તો આ ખૂણો 2 અને 4 સરખા થાય, એટલે ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય. તો હવે 2 અને 4 શું છે, એ યુગ્મ કોણ છે. યુગ્મ કોણ એટલે આ બે લાઈનો છે એને આ લાઈન કાપે છે તો આ જે આ બે ખૂણા થયા એ એટલે હવે જો યુગ્મ કોણ થાય તો આ બે લાઈનો સમાંતર થાય. એટલે આ એ બી સમાંતર, એટલે સમાંતર એટલે ઊભી રીતે, એટલે આ એ બી સમાંતર સીડી થયું. એટલે આ રીતે આપણે આ સાબિત કર્યું કે સામસામેની બાજુઓ બધી સમાંતર થઈ. હવે જો સામસામેની બાજુ સમાંતર થઈ એનો મતલબ શું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સામસામેની બાજુ સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. એટલા માટે આ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરી દીધું. એટલે આ બધું થોડું આડાઅવડું લાગે કે આના ઉપરથી આ કર્યું આના ઉપર થા, એટલા માટે હવે બાકીના જે બધા પ્રમેય છે હું તમને જ આપીશ. એટલે તમને પ્રેક્ટિસ કરો એટલે તમને ખબર પડે કે
આ શું વાત કરીએ છીએ. એટલા માટે હું હવે 1 થી જે 4 થી 1 થી જે 7 સુધીના જે 10 થી 7 સુધીના જે પ્રમેય છે એ તમારે સાબિત કરીને હોમવર્કમાં લાવવાના છે.